બ્રિટનમાં પીએચડી કરી રહેલા એક વિદ્યાર્થીએ ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે। વિદ્યાર્થીએ લખ્યું છે કે યુકેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઝાડ પાથરવામાં આવે છે। અલાસ્કામાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલ સાંભળીને તમને પણ આઘાત લાગશે। રિપોર્ટ અનુસાર આ વિમાન અકસ્માતમાં વધુ વજનને કારણે થયો હતો। બાલ્ટીમોરના 43 વર્ષીય સેમે સ્વેટર ગૂંથણ કામ દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી કલા વિકસાવી છે। મુસાફરી દરમિયાન તે જ્યાં પણ જાય છે તે સ્થળની ખાસિયતને તેના સ્વેટરમાં ગૂંથે છે। અમેરિકાના એક 8 વર્ષના બાળકે એક અદ્ભુત રેકોર્ડ બનાવ્યો છે। તેને આટલી નાની ઉંમરે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ઉડાન ભરી છે। સ્પષ્ટ પ્રભાવ શૂન્ય હોય અને તેમાં પોતાનું કોઈ વજન મહેસૂસ થતું નથી। ટીમ ઇન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે। ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા। બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે। ઔરંગઝેબ અને સલાર ગાઝી વિવાદ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપીના બહરાઇચમાં આકરા પ્રહારો કર્યા। કહ્યું કે આક્રમણખોરોનું ગૌરવ વધારવું એ રાજદ્રોહ છે। છત્તીસગઢની બીજાપુર પોલીસે આજે મોટી સફળતા મેળવી છે। બીજાપુર દંતેવાડા સરહદના જંગલ એન્કાઉન્ટર દરમિયાન 18 નક્સલીઓ માર્યા ગયા છે। જો તમને પણ YouTube વિડીયો બ્લર દેખાઈ રહ્યા છે તો તમે એકલા નથી। વિશ્વભરમાં ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે તેઓ YouTube વિડીયોઝ ઓછી ગુણવત્તામાં જોઈ રહ્યા છે। હવે ફેસબુક પર પૈસા કમાવાનો બીજો રસ્તો આવી ગયો છે। કંપની સ્ટોરીઝ માટે એક નવો મોનેટાઇઝેશન ઓપ્શન રોલ આઉટ કરી રહી છે। આ પછી ક્રિએટર્સ તેમની પબ્લિક સ્ટોરીઝ પર મેળવેલા વ્યૂઝ અનુસાર પૈસા કમાઈ શકશે। બ્રિટિશ સરકારે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના મેગાસ્ટાર ચિરંજીવીને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે। આ સન્માન તેમને સિનેમા જગત અને સમાજમાં તેમના વિશેષ યોગદાન બદલ આપવામાં આવ્યું છે।